સ્ત્રીઓનો શૈક્ષણિક દરજ્જો એમાં જ કન્ટિન્યુઅસ ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે વાત કરીએ તો 1986-87માં 11,49,000 સ્ત્રીઓએ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું. બરાબર. એટલે ત્યારે મેં મારું હજી 12th પાસ કર્યું હતું 87માં. તો ઉચ્ચ શિક્ષણ એટલે તમારું કમસે કમ તમારી સામાન્ય બોલચાલમાં સમજવું હોય તો કમસે કમ કોલેજ પૂરી કરેલી હોય. બરાબર છે. તો એવા આખા દેશની અંદર 11,49,000 સ્ત્રીઓ હતી. હા નહીં વિચારતા. બરાબર છે. બહુ ઓછી સંખ્યા કહેવાય. જે ઉચ્ચ શિક્ષણ મેળવતા કુલ વિદ્યાર્થીના 30% હતી. બરાબર. એનો મતલબ એવો થયો કે બાકીના 70% છોકરાઓ હતા. આ સીધું સાદું ગણિત. બરાબર. જ્યારે 1992-93માં 15,90,000 વિદ્યાર્થીનીઓએ શિક્ષણ મેળવ્યું, જે 33% હતું, એટલે કે 3% વધ્યું. બરાબર છે. બીજા 5 વર્ષ દરમિયાનમાં. તો એ બતાવે છે કે સતત રેશિયો છે અથવા તો પર્સન્ટેજ છે અથવા તો સંખ્યા છે એ સ્ત્રી શિક્ષણમાં વધતી જાય છે. બરાબર. પણ હમણાં આગળ આવશે કે સ્ત્રી શિક્ષણ વધ્યું છે પણ એ અમુક જ પ્રકારના શિક્ષણમાં વધ્યું છે. હમણાં આગળ આવશે ત્યારે આપણે સમજશું. આવ્યું છે અહીંયા જ નેક્સ્ટ પેરેગ્રાફ. આમ છતાં સામાન્ય ડિગ્રીમાં સ્ત્રીઓની સંખ્યા વધી, જ્યારે તેની તુલનામાં તબીબી, ઇજનેરી, આર્મી, એરફોર્સ, નેવી જેવા ક્ષેત્રોમાં આજે પણ સ્ત્રીઓની સંખ્યા પુરુષોની સરખામણીએ ઘણી ઓછી છે. બરાબર. એનું રીઝન શું છે? ઘણા બધા છે. નંબર 1, જો તમને મેં આજે આવ્યા તબીબી, ઇજનેરી, આર્મી, એરફોર્સ વગેરે, એને સૌથી પહેલું જે છે જેને આપણે નજરઅંદાજ ન કરી શકીએ એવું જે છે એ છે એમાં ફીસ અથવા તો આર્થિક ખર્ચ છે એ વધારે છે. આ એક. બીજું, આ જે છે ને એ બધા ટેકનિકલ ફિલ્ડ છે અને આપણને ખબર છે કે ટેકનિકલ નોલેજ સ્ત્રી કરતાં પુરુષમાં વધારે હોય. એનું સીધું સાદું એક્ઝામ્પલ આપું, સાવ સરળ. ઘરમાં ટ્યુબલાઇટ બદલવાની, ચોક બદલવાનો હશે તો એ આપણા ઘરના પુરુષો કરશે, આપણે નહીં કરીએ. કે લખેલું છે કે આપણે એ ના કરી શકીએ, પણ આપણને એવું લાગે છે કે એ આપણને ન આવડે. પણ જો કોઈ વાર એવી પરિસ્થિતિ આવી કે ઘરનો એકેય પુરુષ 2 દિવસ ઘરમાં હાજર નથી, તો તમે પ્રયત્ન કરશો કે નહીં કરો? કરશો. અને કરશો ત્યારે ખબર પડશે કે લે આટલું સહેલું હતું. હે ને? વાહન ખરાબ થાય તો મોટે ભાગે રિપેરિંગ માટે આપણા ઘરના પુરુષો જાય છે. હવે આપણે કાંઈ રિપેર નથી કરવાનું, આપણે ત્યાં દઈને જ આવવાનું છે. પણ શું ખરાબ થયું, શું બદલવાનું છે, કેટલો ખર્ચો થશે, અને એ ગેરેજવાળો એ આપણને જે ભાવ કહે છે એ બરાબર છે કે નથી ને એ આપણને ન ખબર પડે, એને પડે. જેવું ભીંડો ખરીદવા જાય તો આપણને ખબર પડે કે અત્યારે 15નો 20નો 250 છે ને પુરુષ 25નો લઈ આવે તો આપણે એમ કંઈ છેતરાઈને આવ્યા. તો એ એનું ક્ષેત્ર નથી તો એ છેતરાય. એવી જ રીતે ગેરેજમાં શું ખર્ચો છે ને શું બદલવાનું છે ને ઓઇલ બદલવાની જરૂર છે કે નહીં, ને ફલાણામાં કચરો છે કે નહીં, કે એ ટેકનિકલ બાબત છે એટલે એ આપણને ખબર નથી પડતી. બરાબર છે. એટલે બેઝિકલી આ 2 એક્ઝામ્પલ મને એમ છે ઇનફ છે એ કહેવા માટે કે ટેકનિકલ નોલેજ છે એ બાય ડિફોલ્ટ સ્ત્રી કરતાં પુરુષમાં વધારે છે. માટે બીજું જે રીઝન છે કે આવા ક્ષેત્રની અંદર છોકરીઓ ઓછી, હજી મેડિકલમાં જશે, પણ એન્જિનિયરિંગ, આર્મી, એરફોર્સની અંદર સ્ત્રીઓની સંખ્યા છે એ બહુ ઓછી છે. પાયલોટ તરીકે બહુ ઓછી છે. પછી ટ્રેનના શું કહેવાય એને, લોકો પાયલોટ જે ટ્રેન ચલાવે એવી સ્ત્રીઓ ઓછી છે. ટ્રક, રિક્ષા થોડી, બસમાં કંડક્ટર થોડા. બરાબર. અચ્છા, રિક્ષા ચલાવી કે કંડક્ટર થવું એમાં ટેકનિકલ નોલેજની જરૂર નથી, પણ એમાં ફિઝિકલ સ્ટ્રેન્થની જરૂર બહુ પડે. બરાબર છે. બસની અંદર તમારે એક ગામથી બીજે ગામ, તમારું ઘર બહાર, ફેમિલી, કુટુંબ, બાળકો, આ બધું છે એ આટલા બધા કલાકોને સેફટીની દ્રષ્ટિએ ને એ બધાની દ્રષ્ટિએ સતત ઊભું રહેવું પડે. હવે તો ચાલો આપણે કંડક્ટરની સીટો આવી, બાકી એક ટાઈમ એવો હતો કે કંડક્ટરની સીટ જ ન હોય તો એમાં પેસેન્જર બેસી જાય ને ઊભો ન થાય.
પછી બિંગ અ ફિમેલ કંડક્ટર હોય તો એની સેફટીનું, રિક્ષામાં બી સેમ, ડ્રાઈવર હોય પણ એની સેફટીનું. તો આ બધા કારણો છે કે જેને કારણે સ્ત્રી શિક્ષણ તો વધ્યું છે, પણ આવા ક્ષેત્રની અંદર હજી પણ સ્ત્રીઓની સંખ્યા બહુ નોમિનલ છે. અને એની અંદર જે મેં એક્ઝામ્પલ આપ્યું છે ને, એ કારણ કે એ જ વર્ષે નિયતિ એન્જિનિયરિંગ કોલેજમાં દાખલ થઈ હતી ને, એની જ કોલેજનું એક્ઝામ્પલ છે કે નડિયાદની એક એન્જિનિયરિંગ કોલેજમાં વર્ષ 2019-20માં આઈટી એટલે ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી એન્જિનિયરિંગની એક સ્ટ્રીમ છે, જેમ તમે અત્યારે હોમ મેનેજમેન્ટમાં છો એવી રીતે, ની કુલ 150ની સીટમાં 24 જ વિદ્યાર્થીનીઓએ એડમિશન લીધેલું હતું. અને એ હજી આઈટી ને કોમ્પ્યુટર એન્જિનિયરિંગ છે ને, એ ફિમેલ માટે હોટ ફેવરિટ કહેવાય જો એન્જિનિયરિંગમાં જાય ને તો. પણ બાકી મિકેનિકલ ને સિવિલ ને ઓટોમોબાઈલ્સ ને આવાની અંદર માંડ એક બે હોય તો હોય, નહીતર ના હોય. તો સ્ત્રી શિક્ષણ તો વધ્યું છે, પણ એના પણ કેટલાક લિમિટેશન છે કે એ અમુક જ વિદ્યા શાખામાં અથવા તો અમુક જ અભ્યાસક્રમની અંદર છે એ સ્ત્રીનું શિક્ષણનું પ્રમાણ છે એ વધ્યું છે, પણ આવા ક્ષેત્રોની અંદર ઓછું છે. અને મજાની વાત જુઓ કે આ બધા ક્ષેત્ર છે ને એવા છે કે જેમાં તમને હાઈલી પેઇડ સર્વિસીસ મળે, એટલે કે ઊંચા પગારવાળી નોકરી છે એ મળે. પણ ફરીથી પાછું એ જ, આપણે મિડલ ક્લાસ છીએ, 2 બાળકો છે, મા બાપ બેયની ફી ઊંચી ન પોસાઈ શકે તો પણ ફરીથી એ જ માઇન્ડસેટ કે આટલું ભણાવીને આટલા ખર્ચા કરીને પછી એને તમે સાસરે વળાવી દો તો બધું કમાઈને તો સાસરાવાળાને દેશે. ફોર એક્ઝામ્પલ, એન્જિનિયરિંગમાં 1 વર્ષમાં, પાછું એન્જિનિયરિંગની અંદર એન્જિનિયરિંગનું એક્ઝામ્પલ છે એટલા માટે હું તમને ટુ બી કન્ટિન્યુઅસ કરીશ કે એમાં સેન્ટ્રલાઇઝ સિસ્ટમ છે એસીપીસી થ્રુ, મતલબ કે તમારો જેવો રેન્ક છે એ પ્રમાણે તમને કોલેજ મળે. એવું નથી કે તમે ઊંચા રેન્જવાળા હો અને તમને તમારા ગામની જેમાં નીચા મેરિટથી બી મળતું હોય અહીંયા તમે ન લઈ શકો, લઈ શકો. બરાબર છે. એટલે એન્જિનિયરિંગની મોટી ખાસિયત એ છે કે એન્જિનિયરિંગમાં એડમિશન મળવું સહેલું છે, પણ તમને કઈ ઇન્સ્ટિટ્યૂટમાં મળે છે એને આધારે તમારું પ્લેસમેન્ટ થાય. બરાબર. તો એન્જિનિયરિંગમાં જો તમારો સારો રેન્ક છે અને તમને તમારા સિટી સિવાય બીજે મળે છે, એટલે કે તમે હોસ્ટેલમાં જાઓ છો અથવા તો તમારા સિટીમાં લ્યો છો, તો હોસ્ટેલને બાદ કરતાં એની ફીસ અથવા તો એનો 1 વર્ષનો ખર્ચો ઓન એન એવરેજ 1 વર્ષનો 2.5 થી 3 લાખ ઓછામાં ઓછો, કરકસર સાથે જો તમારું બાળક જીવતું હોય ને તો પણ 2.5 થી 3 લાખ આવે. 4 વર્ષનો કોર્સ છે તો વિચારી લ્યો કે 4 તેરીને 12 લાખ રૂપિયા તમે એક એવી દીકરીની પાછળ ખર્ચ કરવા માટે તૈયાર થાવ કે જે કમાશે એ એના સાસરામાં દેશે? નહીં થાય. હજી આજ એટલો સમાજ આપણો સુધરો નથી. બરાબર. અથવા તો દીકરી એવું કદાચ કહે કે ના પપ્પા, પછી હું તમને ભલે ને મારા સાસરાવાળા ગમે એ કહે પણ હું તમને રાખીશ કે હું તમને પૈસા મોકલીશ, પણ એ થોડું ડિફિકલ્ટ છે, થોડું. હવે ઘણું સરળ થઈ ગયું છે. બીજું, આજે હું તમને ભણાવું છું ત્યારે એક આખા સમગ્ર ભારતના સીનને ધ્યાનમાં રાખીને સમજાવતી હોઉં, તો એની અંદર ઘણું બધું છે જે હજી સુધરવાની જરૂર છે. પણ હું અને તમે જે સમાજમાં રહીએ છીએ ને એ હું તમને સમજાવું છું ને, એમાંથી ઘણું બધું છે જે આપણી સાથે નહીં થાય. ગુજરાતમાં દહેજ માટેની તકલીફો કમ્પેરેટિવલી બીજા રાજ્યોની કમ્પેરિઝનમાં બહુ હળવું છે. આપણને જેટલી સ્વતંત્રતા મળશે એટલી બીજા રાજ્યોમાં સ્ત્રીઓને નથી મળતી. આપણે જાહેર રોડ ઉપર જેટલા સલામત છીએ બીજા રાજ્યોમાં નથી. આપણે મોડી રાતે બહાર નીકળી શકીએ છીએ. કોરોનાને બાદ કરો તો આપણે આપણી બેનપણીઓની સાથે 10 વાગે 12 વાગે શેરીના નાકે ઘરના ઉંબરે કે પેરેન્ટ્સ પરમિશન આપે તો તમે બહારે જઈ શકો. એટલા સલામત આપણે છીએ, પણ બીજા રાજ્યોની અંદર નથી. એટલે જ્યારે હું સમજાવું છું ને તેને, તમારા અંદર એને નેગેટિવલી નહીં લેતા, હાય હાય આવું સાસરું, હાય હાય આવો સમાજ, હાય હાય આપણે તો બિલકુલ સલામત નહીં. આપણે તો બહુ સલામત છીએ. મારે તમને ઓલ ઓવર સમજાવવાનું હોય. ઓલ ઓવર સીન આ છે દેશનો, પણ એમાં આપણે ક્યાં છીએ એ આપણે નક્કી કરવાનું. મેડમ તો સમજાવે કે આપણે 7 વાગે ન નીકળાય, પણ આપણને ખબર છે કે રાજકોટ 7 વાગે સલામત છે. મેડમ તો કહે કે 30%
33%, ચાલો 92-93ની સાલ પ્રમાણે 33%, અને આજની સાલ પ્રમાણે આપણે લમસમ એમ કહીએ કે 40% છોકરીઓને ભણવા દે. તમે કે હાઈ લ્યો એવું, પણ આપણે તો ભણીએ છીએ. હું તો ઓલ ઓવર સીનની વાત કરું છું, દેશની. એટલે સમજાવું તો બહુ નેગેટિવ નહીં થઈ જતા. આપણે તો બહુ સારા વાતાવરણમાં રહીએ છીએ. તો 150 સીટમાંથી 24 છોકરીઓ છે એ અત્યારે એના ક્લાસમાં છે, બરાબર. હવે એને પર્સન્ટેજમાં કાઢી લેજો એટલે તમને ખબર પડશે, કારણ કે 100 એ 24 હોય તો 24% થાય, અહીંયા 150 એ 24 છે, એટલે એ 18% આડેગાડે થતું હશે, બરાબર. એટલે કે બાકીના 100માંથી 18% છોકરીઓ દીકરી, તો બાકી કેટલા ટકા વધ્યા? 82% બોઈઝ છે. જે ક્યાંય ને ક્યાંય સ્ત્રી શિક્ષણની મર્યાદાને દર્શાવે છે, જેમાંનું એક કારણ આ પ્રકારનું શિક્ષણ અત્યંત મોંઘું છે. આટલું ભણાવ્યા પછી કમાઈને તો સાસરાવાળાને દેશે વાળા વિચાર પણ આમાં ભાગ ભજવે છે. આમ ઉચ્ચ મોંઘું શિક્ષણ પણ એક પ્રકારનું રોકાણ હોવાનું માનીને માતા પિતા આવું રોકાણ દીકરામાં કરશે. સારું અંગ્રેજી માધ્યમમાં ટ્યુશન ક્લાસીસ, વધારાના ક્લાસીસમાં ભણાવવાનું સૌભાગ્ય હજી પણ દીકરાને પ્રાપ્ત થાય છે. સ્પોર્ટ્સમાં મોકલશે, ડ્રોઈંગમાં મોકલશે, કરાટેમાં મોકલશે, મ્યુઝિકમાં રસ હશે તો મોકલશે. આવું બધું જ છે એ મોટે ભાગે સૌભાગ્ય છે એ ઘરના દીકરાઓને પ્રાપ્ત થાય છે. જ્યારે દીકરીઓને કદાચ આવું કંઈ કરવું હશે તો એમ કહેશે કે એનાથી ઘર હાલશે, હાલ ઘરના કામ શીખ. મા બાપને બહુ દોષ ના દેવો, આપણે આ સમાજમાં જ રહીએ છીએ. એનું એક એક્ઝામ્પલ આપું. જ્યારે મારા મેરેજની વાત ચાલતી હતી તો મારી સાથે મારા એક કઝિન સિસ્ટર ને એના ભાઈ બેની વાત લગ્નની ચાલતી હતી. અમે સેમ એજના. હું તમને બધી 95, 93, 94, 95ના ટાઈમની વાત કરું છું. તો એ મારી કઝિન છે, એના ફાધર છે એ આર્મીમાં હતા. પછી આર્મીમાંથી રિટાયર થયા, એટલે ઇવન એની પાસે હું શૂટિંગ શીખી છું, એ મારા માસા પાસે. એટલે ઓબ્વિયસ છે કે એના છોકરાઓને બી એ બધું શીખવું જ હોય. અને એણે જરાય ભેદભાવ નહોતો રાખ્યો પોતાના બાળકોના ઉછેરમાં, દીકરા દીકરીના ઉછેરમાં. એટલે અને એ લોકોને બહુ પ્રાઉડ હતું, અને હોવું પણ જોઈએ, કારણ કે એક રિટાયર આર્મી ઓફિસરના બાળકો બંનેને એક સમાન શિક્ષણ મળે, બંનેને એક સરખા પ્રકારની ટ્રેનિંગ. કયો બાપ છે પોતાની દીકરીને શૂટિંગ શીખવે? પણ એને શીખવું હતું. હવે મજા ક્યાં આવે કે એને કઈ છોકરો જોવા માટે આવે ને, એટલે મારા માસી છે ને એ એમ કે એની દીકરીને છોકરો જોવા આવ્યો હોય એટલે એમ કે મારી દીકરીને તો છે ને શૂટિંગ એ આવડે છે. હવે તમે એ ટાઈમની અંદર વિચાર કરો કે ઇવન આજના ટાઈમમાં વિચાર કરો તો દીકરીને શૂટિંગ આવડે છે. શૂટિંગ એટલે બંદૂકવાળું શૂટિંગ. હા, એ એની કોઈ ક્વોલિટી નથી. 90sમાં તો નહોતી જ. પછી અમારા ઘરના એક બીજા વડીલ હતા, જે મારા મમ્મીના માસી થાય ને એના માસી, એના ફૈબા થાય. તો એને કીધું કે જે એનું નામ મારા માસીનું હતું, કે તું બધી વખતે તારી છોકરીને જે છોકરો જોવા આવે એને તું એમ કે એને શૂટિંગ એ આવડે છે, તો કે એને ઉલટાને બીજ હશે. એ કે છોકરાવાળા બીજ હશે, બરાબર છે. તો આપણે આ સમાજમાં રહીએ છીએ કે જ્યાં તમને શૂટિંગ આવડે છે, કે તમે સ્પોર્ટ્સમાં 2-5 મેડલ લઈ આવ્યા છો, કે તમે વક્તૃત્વ સ્પર્ધામાં વિનર 2-4 વાર થયા છો, કે તમે ડિબેટ કોમ્પિટિશનમાં 2-4 વાર વિનર થયા છો, અને એવી વાત તમે તમારી બાયોડેટામાં લખો છો કે જે તમારા લગ્ન માટેની બાયોડેટા છે, અથવા તો એ છોકરો તમને જોવા આવે છે ને ત્યાં તમારા વડીલો જો આ બાબતના વખાણ કરે છે, તો એ હજી પણ આજે આપણો ગુણ માનવામાં નથી આવતો, બરાબર છે. પણ દીકરાનું હોય તો અમારા દીકરાને તો બેડમિન્ટન આવડે છે, ડિસ્ટ્રિક્ટ લેવલે રમી આવ્યો છે, ને ઓલા શું તમારું હોય છે દર વર્ષે ખેલ કુંભમાં એ જીતી આવ્યો છે, ને એને અમે બધું જ કરાવ્યું છે એને, બરાબર છે. બધા જ વખાણ છે એ મા બાપ છે એ છોકરીવાળા પાસે કરશે. મારા જેવા છોકરીવાળા હોય તો એમ કે એ બધું તો બરાબર, પણ તમારો દીકરો કમાય છે શું એ કયો. જેમ છોકરી માટે એક ટિપિકલ છે કે ભલે તમારી દીકરીને ગમે એ આવડે છે ને ગમે એટલી કોમ્પિટિશનમાં એ પાર્ટિસિપેટ કર્યું છે ને એ વિનર થઈ છે, પણ તમારી દીકરીને ઘરના કામ આવડે છે. આ પાયાની ગુણ છે, પાયાની જરૂરિયાત છે.
એવી જ રીતે છોકરાવાળા માટે હોય તો એ વખાણ કરે. હવે તો આપણે એટલા મોડર્ન થઈ ગયા છે કે છોકરીવાળા ધીમે કરીને પૂછે કે એ બધું તો બરાબર ભાઈ કે બેન, તો તમે દીકરાની આવક શું? કારણ કે આફ્ટર ઓલ ઘર તો એનાથી ચાલશે ને. તો ગમે એટલું શિક્ષણ હશે, ગમે એટલું વધારાનું શીખા હશે, બેઝિકલી છોકરા માટે અને છોકરી માટે પાયાનું છે એ આ છે, રાઈટ. છતાં સારા છોકરાને મેળવવા લગ્નની બજારમાં દીકરીને સારું પાત્ર મળે તેના કારણે પણ માતા પિતા દીકરીઓને ગ્રેજ્યુએશન પૂરું કરાવવા જેટલી માનસિકતા કેળવવા લાગ્યા છે. અમારા ઘરની અંદર એક જગ્યાએ એ છોકરાની સગાઈ થઈ તો છોકરીએ 12મા પછી ભણવાનું છોડી દીધું હતું, પણ બધું અનુકૂળ હતું, ગયું, સગાઈ કરી. તો સગાઈ કરી પહેલાં એ લોકોએ કીધું કે તમારી દીકરીને છે ને તમે ભલે એણે ભણવાનું છોડી દીધું છે પણ તમે કોલેજ કરાવી લો. બરાબર કે ત્યાં સુધીમાં અમારો છોકરો થોડો ધંધામાં સેટ થઈ જાય. અને બાકાયદા 2-2.5 વર્ષ એ લોકોએ સગાઈ રાખી. હવેના ટાઈમમાં બહુ મોટું જોખમ કહેવાય. એક ગામમાં તો નહોતા, પણ હોય કે ન હોય છતાં બી ખરેખર જોખમ કહેવાય. પણ ભગવાનની દયાથી બધું સમૂહ વિતરું. એ છોકરીએ છે એને પોતાનું ભણવાનું બી શરૂ કર્યું. તો આવું પણ થાય કે લગ્ન બજારમાં સારો છોકરો મેળવવા માટે તો આપણે ગ્રેજ્યુએશન સુધી દીકરીને ભણાવીએ છીએ, પણ કોઈક વાર આવું બી થાય કે બધું અનુકૂળ આવ્યું હોય પણ જો છોકરીએ ભણવાનું છોડી દીધું હોય તો છોકરાવાળા એમ કહે કે બધું અનુકૂળ છે પણ તમારી દીકરીને કમસે કમ આટલું ભણાવી લ્યો તો સારું. કારણ કે હવે આપણને ખબર છે કે માં ભણેલી હશે ને તો એ બાળકને ભણાવી શકશે, ટ્યુશનમાં નહીં મોકલવો પડે, અથવા તો સ્કૂલમાં એ શું ભણે છે કે શું મામા બનાવે છે એ માને ખબર પડશે. પપ્પા ગમે એટલું ભણેલા હશે, પપ્પા ઘરે બેસીને બાળકની નોટબુક ચેક કરવાના નથી કે એ ભણાવવાના નથી, હે ને. તો એટલા માટે થઈને પણ હવેના સમયની અંદર કમસે કમ ગ્રેજ્યુએશન છે એ દીકરીને પૂરું કરાવવામાં આવે છે. અને આમ છતાં એક સંશોધન મુજબ ભારતમાં સ્ત્રી શિક્ષણ ઊંધા કોણ આકારનું દર્શાવવામાં આવ્યું છે. આ મારી સૌથી ફેવરિટ ફિગર છે. આ અમે ભણતા ત્યારે પણ હતી. એટલે આ જ્યારે હું આ બુક લખતી હતી ને ત્યારે આ ગોતીને મેં અહીંયા નાખ્યું તો કે કેવું છે આપણું ભારતની અંદર સ્ત્રી શિક્ષણનું જે સિનારીઓ છે એ કેવો છે, તો કે ઊંધા કોણ જેવો. આમાં તમારી સામે ફિગર છે એટલે મને લાગે છે કે મારે અહીંયા દોરવાની જરૂર નહીં પડે. આઈસ્ક્રીમનો કોન હોય અને ઊંધો મૂકી દો, તમે જે કેમેરાવાળા છો ને એને તમને બતાવવું પડે. તો આઈસ્ક્રીમનો કોન ઊંધો મૂકી દો ને, બરાબર, એવી ફિગર એની અંદર સૌથી નીચે એટલે કે જ્યાં કોનનો પહોળો ભાગ છે ત્યાં જોઈએ તો ત્યાં છે સ્ત્રીનું પ્રાથમિક શિક્ષણ. મતલબ કે ત્યાં સૌથી વધારે છોકરીઓ છે એ પ્રાથમિક શિક્ષણ મેળવે છે, બરાબર. પછી ધીમે ધીમે તમારો કોણ છે એ ઉપર જતા સાંકડો થાય છે, એટલે કે ધીરે ધીરે સ્ત્રીનું શિક્ષણ છે એ ઓછું થતું જાય. તો એની અંદર છે પછી માધ્યમિક શિક્ષણ, એટલે એ કોણ સેટ સાંકડો થાય છે. એના પછી ઉચ્ચ શિક્ષણ, હજી કોણ સાંકડો થાય છે. પછી સ્નાતક કક્ષાનું એટલે કે કોલેજ સુધીનું શિક્ષણ, તો એ હજી સાંકડો થાય છે. પછી તમે પીજી અથવા તો અનુસ્નાતક કક્ષાએ જાઓ છો તો એ હજી સાંકડો થાય છે. અને સાવ ટોપ ઉપર છે એ છે સંશોધન એટલે કે પીએચડી. બહુ જ ઓછા. ઠીક છે. એનું બેસ્ટ એક્ઝામ્પલ જોવું હોય તો અમને સ્ટાફને જોઈ લેજો, કેટલા સ્ટાફ છે ને એમાં કેટલા પીએચડી છે. સૌથી હાઈલી પેડ સેલેરી અમે મેળવીએ છીએ, શિક્ષણના ક્ષેત્રમાં છીએ. સૌથી ઉચ્ચ દરજ્જાનો જે પ્રોફેશન કહેવાય એ પ્રોફેશનમાં અમે છીએ. પ્રાઉડલી એમ કંઈક ડૉક્ટરે અમે પેદા કરીએ છીએ. અમે એટલે જયશ્રી મેડમ નહીં, પણ કોઈને કોઈ ટીચર અને કલેક્ટરે એક શિક્ષક પેદા કરે છે. એ ક્રેડિટ ટીચરને આપો છો એના માટે ખરેખર તમારા બધાનો આભાર. પણ મૂળભૂત રૂપથી તો બાળકમાં હશે તો ટીચર છે એને ખાતર પાણી નાખીને ઝાડ બનાવશે, પણ મૂળભૂત તો જે ગુણ છે ને એ બાળકમાં છે. હા, શિક્ષક અસર બહુ કરે. શિક્ષકનું ઇન્ફ્લુઅન્સ અથવા અસર બાળક પર હોય છે. એનું બેસ્ટ એક્ઝામ્પલ આપું તમને. કોઈ સબ્જેક્ટ તમને ન ગમતો હોય પણ તમારો ફેવરિટ ટીચર આવે ને તો તમને એમાં રસ લાગવા લાગે. અને કોઈ સબ્જેક્ટ તમને બહુ ગમતો હોય પણ જો કોઈક માથાના ટીચર આવી ગયા જે તમને નથી ગમતા અથવા એની મેથડ તમને નથી સમજાતી તો એ સબ્જેક્ટ તમારો ફેવરિટ હોવા છતાંય તમને એ ગમશે નહીં અથવા તેમાં તમને માર્ક્સ ઓછા આવશે. તો આ શિક્ષકની ભૂમિકા છે. એટલે થોડી ઘણી ક્રેડિટ ચોક્કસ શિક્ષકને આપી શકો તમે. તો અમે શિક્ષણના ક્ષેત્રમાં છીએ છતાંય અમારામાંથી કેટલા છે જે પીએચડી છે. તો એ બતાવે છે કે આપણે સ્ત્રી શિક્ષણની બાબતમાં ઉદાસીન છીએ.
એની કમ્પેરિઝનમાં છોકરાઓને શિક્ષણ વધારે મળે છે. ઇવન મેરેજ પછી પણ છોકરાઓ છે એ આગળ ભણવાનું, કોમ્પિટિટિવ એક્ઝામ આપવાની, પ્રમોશન માટેની એક્ઝામો આપવાની, વધારાનું એજ્યુકેશન મેળવવું, એવું છે નહીં, પુરુષમાં વધારે જોવા મળશે. શું કામ? કારણ કે એને ઘરની જવાબદારી નથી, સ્ત્રીને છે. એટલે આફ્ટર મેરેજ સ્ત્રી માટે શિક્ષણ મેળવવું બહુ ડિફિકલ્ટ છે. એટલે લગ્ન પછી જે છોકરીઓ ભણતી હોય ને એના માટે મને હૃદયથી બહુ માન થાય. ગયા વર્ષે મારે એક હતી જયશ્રી, તમે જોઈ હશે. ફર્સ્ટ યરમાં આવી ત્યારે જ એના તો મેરેજ થઈ ગયેલા હતા. એ પછી એણે એનું ગ્રેજ્યુએશન તો પૂરું કર્યું, પણ છેલ્લા વર્ષમાં તો એ પ્રેગ્નેન્ટ હતી. એટલે મને તમે કહો ને હૃદયમાંથી જ એના માટે માન થાય, એ થાય કે જે મેરેજ પછી ભણે છે, બાળક પછી ભણે છે. અને ધન્યવાદ એના ઘરનાને બી દેવો જોઈએ કે ક્યાંક ને ક્યાંક એ પણ એને ભણવા દે છે, અથવા તો એને એ ભણે છે માટે ક્યાંક ને ક્યાંક એના ઘરના પણ કંઈક ને કંઈક કોમ્પ્રોમાઇઝ કરતા હશે. તો ધન્યવાદ એ ફેમિલીને પણ આપવું જોઈએ કે જે મેરેજ પછી વહુને કે દીકરીને ભણાવે છે. તો ભારતીય સમાજની અંદર સૌથી મોટો ડ્રોબેક છે ને એ શિક્ષણના ક્ષેત્રમાં સ્ત્રીઓના રેફરન્સમાં આ બે વસ્તુના છે. નંબર 1, બહુ સામાન્ય ગ્રેજ્યુએશન અથવા તો એવી ડિગ્રી કોર્સની અંદર સ્ત્રીઓને હજી પણ ભણાવાય છે કે જેની અંદર ઝાઝો ખર્ચો નથી થતો. અને નંબર 2, જેમ જેમ હાયર એજ્યુકેશન તરફ સ્ત્રી જાય છે ત્યાં સ્ત્રીઓની સંખ્યા ઘટતી જાય છે. અને મેં કીધું એમ કે જો એમાં બી તમે ભણો છો એ દરમિયાનમાં તમારી સગાઈ થઈ ગઈ અને સાસરાવાળા બહુ તમારા ભણતરનો આગ્રહ નહીં રાખે ને તો તમે મોટે ભાગે ભણવાનું છોડી દેશો. એવા છોકરાઓ જોઈએ છે જેને 5th સેમેસ્ટર પૂરું થઈ ગયું હોય, 6th સેમેસ્ટરના 3 મહિના ભણવાના હોય, સગાઈ થઈ ગઈ, સાસરાવાળાએ કીધું તાર જેમ કરવું હોય એમ ભણવાનું છોડતી. મને એમ થાય 3 મહિના માટે એક ડિગ્રી શું કામ છોડો છો? ચાલો આપણે નેગેટિવ ન વિચારીએ. તમારા લાઈફમાં ક્યારેય એવા સંજોગો ન આવ્યા કે તમારે નોકરી કરવાની થઈ, પણ એટલીસ્ટ તમારું બાળક જ્યારે મોટું થાય ત્યારે તો કહી શકે ને કે મારી મમ્મી છે એ ગ્રેજ્યુએટ છે, કે મારી મમ્મી BSc વિથ હોમ સાયન્સ છે. એ ખાલી 3 મહિના માટે થઈને તમારા બાળકને બી પ્રાઉડ ફીલ કરવા જેવી સિચ્યુએશનથી તમે વંચિત રાખી દો છો. અત્યારે તમને નહીં ખબર પડે, ભવિષ્યમાં બાળકો થશે ને અંદર અંદર વાતો કરશે ને ત્યારે તમને આ વસ્તુ ખબર પડશે. અને કોઈ વખત તમારું બાળક એ તમને કહેશે મમ્મી ભણી લીધું હોત તો. બધાયની મમ્મીઓ ભણેલી છે, મારે કહેવું પડે મારી મમ્મી ભણી નથી, કે મારી મમ્મીએ કોલેજ પૂરી નથી કરી, કે મારી મમ્મી પાસે કંઈ ડિગ્રી નથી. તો ભણતરનું આ મહત્વ છે કે એ તમને તો માન સન્માન આપે જ છે, સાથે સાથે તમારા બાળકને પણ માન સન્માન આપે છે. મેં તમને ઘણી બધી વખત કીધું છે કે મારા છોકરાઓ છે એ બહુ પ્રાઉડલી કહે કે અમે તમારી મમ્મીની સાઈડની 4થી જનરેશન છીએ કે જે કોલેજમાં ગઈ છે. તો એ સન્માન, એ પ્રાઉડ તમારા બાળકને બી થશે જ્યારે તમે ભણીને બહાર નીકળશો, ભણેલા હશો. તમારા ફાધર છે એ પ્રાઉડલી ફીલ કરશે કે મારી દીકરી ગ્રેજ્યુએટ છે. તમારા ઇનલોસ છે એ કહેશે કે અમારી બહુ ભણેલી છે. તો એ આર્થિક ઉપાર્જન એક બાજુ ભૂલી જાઓ, પણ તમે જ્યારે ગ્રેજ્યુએટ થાવ છો કે તમે જ્યારે પોસ્ટ ગ્રેજ્યુએટ થાવ છો કે તમે જેટલું વધારે ભણો છો ત્યારે તમને તો માન સન્માન મળે છે, પણ એની સાથે સાથે તમારા મા બાપ, તમારા ઇનલોસ, તમારા હસબન્ડ, તમારા બાળકો, એને પણ માન સન્માન મળે છે. પૈસો કોઈક લઈ જશે, તમારી ડિગ્રી કોઈ નહીં લઈ જાય યાર. એ પૂરમાં તણાઈ ગઈ, ઉધઈ ખાઈ ગઈ, આગ લાગીને સળગી ગઈ, ડુપ્લિકેટ મળશે ને તમે ગ્રેજ્યુએટ છો એ ગ્રેજ્યુએટ રહેવાના જ છો, એમાં કાંઈ નહીં થાય. એટલે લોકો એમ કે લક્ષ્મી છે ને એ ચોરાઈ જાય, લક્ષ્મી આવીને વહી જાય, શિક્ષણ સરસ્વતી ક્યારેય ન જાય. તમે ગ્રેજ્યુએટ થઈ જશો તો એ જિંદગીભર તમે ગ્રેજ્યુએટ જ કહેવાશો. એમાં ગમે એ પરિસ્થિતિ આવશે તો એવું નહીં કહેવાય કે ના ના આ ગ્રેજ્યુએટ નથી, ગ્રેજ્યુએટ કહેવાશો જ. તો સ્ત્રી શિક્ષણનું મહત્વ આ છે, રાઈટ. એના પછી છે જ્યારે જ્ઞાતિ રાજ્યના સંદર્ભમાં સ્ત્રી શિક્ષણને જોઈએ તો શહેરો અને ઉચ્ચ મધ્યમ જ્ઞાતિઓમાં સ્ત્રી શિક્ષણનું પ્રમાણ વધારે છે. જ્ઞાતિ અને તમે જે શહેરમાં રહ્યો છો અથવા જે વિસ્તારમાં રહ્યા છો એને આધારે પણ સ્ત્રી શિક્ષણમાં તફાવત છે. તમે શહેરમાં છો તો તમને સ્ત્રી શિક્ષણ શહેરમાં વધારે જોવા મળશે. તમે ઉચ્ચ જ્ઞાતિની છો તો એમાં સ્ત્રી શિક્ષણનું પ્રમાણ છે એ વધારે જોવા મળશે. નીચી જ્ઞાતિઓમાં, ગામડાઓમાં હજી સ્ત્રી શિક્ષણનું પ્રમાણ છે એ ઓછું છે, રીઝન ગમે તે હોય.
જ્યારે શહેરની તુલનામાં ગ્રામ્ય વિસ્તારમાં સ્ત્રી શિક્ષણનું પ્રમાણ ઓછું છે, એનું એક રીઝન એ હોઈ શકે કે ગામડાઓમાં પ્રાઇમરી સ્કૂલ કે હાઈસ્કૂલ સુધી જ હોય, કોલેજ ન હોય, એટલે મા બાપ છે એ હોસ્ટેલમાં મૂકીને શહેરમાં ભણવા દીકરીઓને ના મોકલે. બે કારણ હોઈ શકે, કાં આર્થિક અને બીજું સ્ત્રીની સલામતી. બરાબર. ઉચ્ચ અને મધ્યમ જ્ઞાતિની તુલનાઓમાં અનુસૂચિત જ્ઞાતિઓમાં, આદિવાસી સમાજોમાં શિક્ષણ ખૂબ જ ઓછું છે. કેરલા, ચંદીગઢ, દિલ્હી અને મિઝોરમમાં સ્ત્રી સાક્ષરતા દર દેશમાં સર્વોચ્ચ સ્તરે છે. બરાબર. આ રાજ્યો એવા છે કે જ્યાં સ્ત્રીઓનું શિક્ષણનું પ્રમાણ છે એ બીજા બધા જ રાજ્યોની કમ્પેરિઝનમાં વધારે છે. જ્યારે મહારાષ્ટ્ર, પંજાબ, તામિલનાડુ, ગુજરાત, કર્ણાટક, પશ્ચિમ બંગાળમાં મધ્યમ અને હરિયાણા, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, અરુણાચલ પ્રદેશ, ઓરિસ્સામાં સૌથી નિમ્ન અથવા તો ઓછું સ્ત્રી શિક્ષણનું પ્રમાણ જોવા મળે છે. આમ સ્ત્રી પુરુષ, શહેર ગામ, ઉચ્ચ નિમ્ન જ્ઞાતિ મુજબ સ્ત્રી શિક્ષણમાં પણ ઘણો તફાવત જોવા મળે છે. હવે છે સ્ત્રી શિક્ષણ અને તેની સ્ત્રીના દરજ્જા ઉપર અસર. પરંપરાગત ભારતીય સમાજમાં સ્ત્રી શિક્ષણના અભાવે પરાધીનતા અનુભવાતી. બરાબર. બહુ સહજ છે આ વસ્તુ કે તમે સ્ત્રી પાસે શિક્ષણ ન હોય એટલે એ પુરુષને આધીન થાય. એ રોજબરોજના ખર્ચાથી માંડીને એના અસ્તિત્વમાં પુરુષની આવક છે એ મહત્વનો ભાગ ભજવે. બરાબર. તેનું વ્યક્તિત્વ આશ્રિત, આધીન, કુંઠિત અને પાંગડું બની જતું. સ્વાભાવિક છે ને, કારણ કે શિક્ષણ નથી, જ્ઞાન નથી, માહિતી નથી, આત્મવિશ્વાસ નથી. આ બધું જ છે ને એ શિક્ષણથી આવે. બરાબર. પરિણામે એ પુરુષને આશ્રિત છે. એ પુરુષ પિતા હોય, ભાઈ હોય, પતિ હોય, દીકરો હોય, દેર હોય, જેઠ હોય, સસરા હોય, પતિની ગેરહાજરીમાં. તો એ પુરુષને આધીન રહીએ, આશ્રિત રહીએ, એટલે એનો વિકાસ છે એ કુંઠિત છે અને એ પોતાની જાતને પાંગડી સમજે છે. તે લાચાર જીવન વ્યતીત કરે છે. બરાબર. શું કામ? કારણ કે આર્થિક રૂપથી પગભર નથી, શિક્ષણ નથી. આર્થિક રૂપથી પગભર નથી, કાંઈ વાંધો નહીં. બરાબર. પણ શિક્ષણ નથી. પરિણામે શું થાય? જે કાંઈ પણ અન્યાયો છે એ જેટલા સહન થાય ને એટલા એ કરશે. કારણ કે એને ખબર છે કે મારી પાસે શિક્ષણ નથી, તો હું જો પુરુષથી છૂટી પડી તો હું કેવી રીતે જીવીશ? બાળકો છે તો હું એને કેવી રીતે રાખીશ? બરાબર છે. માટે શું થશે? એ લાચારીથી જીવન વ્યતીત કરશે. બીજું એવું વિચાર કરશે કે અહીંયા તો એકનો જ અન્યાય સહન કરવો પડે છે, હું આનાથી છૂટી પડી તો મારે અનેકના અન્યાય સહન કરવા પડશે. ભાઈ ભાભી અન્યાય કરે, મા બાપ કરે, એ લોકો ન રાખે, એકલું રહેવું પડે, આજુબાજુવાળા હેરાન કરે, બીજા પુરુષો હેરાન કરે, નાની મોટી નોકરી કરે, અહીંયા ખબર પડે કે આ એકલી રહે છે તો એ પુરુષો ખરાબ નજર નાખે, તો અનેકના અન્યાયો સહન કરવા પડે અને અનેક એને શોષિત કરે. એટલે વિચાર કરે કે એના કરતાં એક જ છે ને હેરાન કરવાવાળા, આશરો તો છે. બરાબર. જે પરિસ્થિતિ હોય તેને તાબે થાય. એક વિદ્યાર્થીની સાથે બસમાં આ સ્ટુડન્ટે કીધેલો જ વાત છે અને એ મેં અહીંયા લખી છે કે એક વિદ્યાર્થીની સાથે બસમાં એક 50 વર્ષની આસપાસના ઉંમરના માસી રોજ આવજા કરતા. તેમના અનુસાર તેના પતિ કાંઈ જ કમાતા નથી અને તેમને બાળકો નથી. માસી જે કમાય તે તેનો પતિ લઈ લે અને માસીને મારે. માસી કોઈના ઘરે કામ કરીને થોડું ઘણું કમાઈ લે, પરંતુ માસી તો પણ પોતાના પતિને છોડવા તૈયાર નથી. કારણ કે માસીને એવું લાગે છે કે હવે આ ઉંમરે હું જાઉં તો જાઉં ક્યાં? બાળક નથી, 50 વર્ષના છે, બની શકે કે મા બાપ નહીં હોય, ભાઈ ભાભીનો પોતાનો સંસાર હશે, જો હશે તો. બરાબર. એટલે એ છોકરીએ વાત કરી કે મેડમ એ રોજ અમે એક બસમાં જઈએ અને માસી મારી બાજુમાં બેઠા હોય, એટલે પછી વાતચીત શરૂ થઈ હશે ને એમાંથી આ માસીએ છે એ છોકરીને વાત કરેલી હતી. તો આ આપણા સમાજનો મોટાભાગની સ્ત્રીઓનો સિનારીઓ આ છે. રાઈટ. સ્વતંત્ર નિર્ણય ન લઈ શકવાની લાચારી, પોતાની જાતને અબળા બિચારી માનતી સ્ત્રી શિક્ષણ મળવાથી નીચે મુજબના વિકાસને પ્રાપ્ત કરી શકે છે. તો મને લાગે છે કે આ એક જ પેરેગ્રાફની અંદર સમગ્ર ભારતીય સમાજની સ્ત્રીઓનો સીન છે એ આવી ગયો. પણ જો એ શિક્ષણ મેળવે તો શું થાય? એ હવે આત્મનિર્ભર બને. આત્મનિર્ભર આર્થિક રૂપથી જ નહીં,
નિર્ણય લઈ શકે, આત્મવિશ્વાસ આવે, હિંમત આવે. બરાબર છે? આ બધું જ આત્મનિર્ભરતામાં આવે. રાઈટ? એના વ્યક્તિત્વનો વિકાસ થાય. બહુ સ્વાભાવિક છે. તમારી સાથે ભણતી કોઈ 10મું 12મું કરીને ભણવામાંથી ઉઠી ગયો, એને કોઈ દિવસ મળો કે મળાવો તો જોશો તો તમને ખ્યાલ આવશે કે એનાને તમારા વ્યક્તિત્વમાં, તમારાને એના આત્મવિશ્વાસમાં, તમારાને એના વાતચીત કરવામાં કેટલો બધો ફરક છે કે હશે. સામાજિક રૂપથી ગતિશીલ બને, કારણ કે સમાજમાં એનો ફાળો આપે છે. સમાજ વિકાસમાં, સમાજમાં શું થાય છે એની એને જાણકારી હશે, એટલે એ ગતિશીલ બને છે. પોતાના હક પ્રત્યે સભાન અને જાગૃત થાય છે. ના હો, આમ ન હોય. તમે મારી સાથે આવું ના કરી શકો, તમે મને આમ મારી ના શકો, તમે મને ગાળો ના આપી શકો, તમે મને જમવાનું પૂરું આપવું જ પડે, તમે મને ભૂખી ના રહી શકો. મારે હમણાં બાળકને જન્મ નથી દેવો, એ મારા હાથમાં છે. તો આ જાગૃતતા આવે છે કે તમારો હક શું છે. પોતાના કુટુંબનો દરજ્જો સુધારી શકે અને સમાજમાં પોતાના કુટુંબનો દરજ્જો ઊંચો થાય. મેં તમને હમણાં જ કીધું કે જ્યારે તમે શિક્ષિત થાવ છો ને ત્યારે ખાલી તમે તમારો વિકાસ નથી કરતા, કે તમે ખાલી તમારી જાતને સન્માનજનક પરિસ્થિતિમાં નથી મૂકતા, તમે તમારા મા બાપને, સાસુ સસરાને, હસબન્ડને, તમારા બાળકને સુદ્ધા, બાળક સુધી શું કામ, એનાથી આગળ વધો. તમારા બાળકના બાળક થશે ને એને તમે સારી રીતે ભણાવી શકશો, સારા સંસ્કાર આપી શકશો. એના મા બાપ નોકરી કરે છે તો તમે એને ભણાવી શકશો. હું મારા નાનીમા પાસે ભણી છું, મારા મધર નોકરી કરતા. સેમ એ સિચ્યુએશન મારા બાળકોમાં થઈ. હું નોકરી કરતી હતી, મારા બાળકોનું પ્રાઇમરી એજ્યુકેશન છે એ મારી માના અંડરમાં થયું છે. એ લોકોના જે સંસ્કાર છે, એ લોકોના જે વિચાર છે, એ લોકોનીમાં જે સંવેદના છે, એ બધી મારી માની દેન છે. કે મારામાં જે કંઈ છે એ મારા નાનીની દેન છે. તો તમારું શિક્ષણ છે ને એ તમારા સુધી નથી, તમારી પેઢીઓ સુધી છે. બરાબર? પછી લગ્ન જીવન વધારે સારું બનાવી શકો છો. બહુ જ સારામાં સારી જે વાત છે ને એ આ છે, કારણ કે ભણેલા ન હોય ને એટલે તમે ટિપિકલ હાઉસવાઈફ બનો. હસબન્ડને કેમ છેતરવો, કેવી રીતે એની પાસેથી વધારે પૈસા કઢાવવા, એના ખિસ્સાને તપાસવા. ભણેલી એ કરતી હશે, મને નથી ખબર, હું નથી કરતી એટલે મને નથી ખબર, એટલે હું આવું એક એક્ઝામ્પલ આપું છું. બની શકે ના પણ હોય, પણ ટૂંકમાં ભણેલા ન હોય ને એટલે એ ટિપિકલ હાઉસવાઈફ, ટિપિકલ સ્ત્રી, મને ન ગમતો એક શબ્દ પણ છે, મેં ટિપિકલ બૈરું થઈ જઈએ છીએ આપણે. મને નથી ગમતો આ શબ્દ, કારણ કે એ સ્ત્રી માટે સન્માનજનક શબ્દ નથી, પણ મારે સમજાવવું છે કે જો શિક્ષણ ન હોય તો આપણે કેવા થઈ જાય છીએ. બરાબર? એટલે એ તમારા લગ્ન જીવનમાં હવેના સમયની અંદર જો તમે એવા થાવ છો ને તો એ ડિસ્ટર્બ કરે છે તમારા લગ્ન જીવનને. પણ શિક્ષણ હશે ને તો એ તમારા લગ્ન જીવનને સારું, સન્માનજનક, સમાજમાં માન મળે એવું કપલ થઈને તમે બહાર નીકળશો, ઉભરશો. બરાબર? પછી છે જાહેર જીવનમાં સક્રિય ભાગ લેતા શીખવશે. ઓફકોર્સ, કારણ કે શિક્ષણ હશે તો આત્મવિશ્વાસ હશે, તો તમે જાહેર જીવનમાં ભાગ લેશો, નહીંતર નહીં લઈ શકો. આત્મવિશ્વાસ નહીં હોય એટલે. રાજકીય ક્ષેત્રે પોતાનો દરજ્જો ઊંચો બનાવી શકશો. આત્મવિશ્વાસ હશે, જાહેરમાં બોલી શકશો, સમાજમાં ભાગ લઈ શકશો, તો ઓટોમેટિકલી કંઈક તક મળશે તો તમે રાજકીય ક્ષેત્રે પણ આગળ વધી શકશો. નેતૃત્વનો વિકાસ થાય છે. મોટે ભાગે સ્ત્રીઓ છે ને એ ફોલોઅર્સ છે. પુરુષ કે એમ આપણે કરીએ રાખીએ, એ જે નિર્ણય લઈએ એ પ્રમાણે આપણે કામ કરી શકીએ. ક્યાંય નેતૃત્વ નથી લઈ શકતા, લીડરશિપ નથી લઈ શકતા, પણ શિક્ષણ હશે તો લીડરશિપ લઈ શકશો, કારણ કે આત્મવિશ્વાસ હશે. એના પછી છે નવી પેઢીમાં આધુનિકરણ કરી શકશે. મેં હમણાં જ સમજાવ્યું તમને. તમારા બાળકોને તમે પ્રાઉડ ફીલ કરાવશો, એનો સારો ઉછેર કરી શકશો, એના બાળકોને વધારે સારી રીતે ભણાવી શકશો, વધારે સારા સંસ્કાર આપી શકશો. ઊંધુંય થાય. શરૂમાં તમે બાળકોને આપશો, ચાહે તમારું બાળક, ચાહે તમારા બાળકનું બાળક. પછી છે ને 2, 5, 7, 10, 8 વર્ષનું થશે ને પછી એ તમને શીખવશે. અને એ જ્યારે તમને શીખવે ને ત્યારે સમજજો કે તમે એને જે શીખવાડ્યું છે ને એ સાચું શીખવાડ્યું છે, કારણ કે હવે એ તમને શીખવે છે. એનું નાનું એક એક્ઝામ્પલ આપું કે આપણે જ્યારે નાના હોય ત્યારે મા બાપ આપણે ચાલતા શીખતા હોય. બરાબર? ભલે આપણે નાના હોય ત્યારે આપણને ન ખબર હોય કે આપણી મમ્મીએ કે આપણા પપ્પાએ આપણે ચાલતા હતા તો આપણને કેવી રીતે પ્રોટેક્ટ કર્યા, પણ આપણે અંદાજ લગાડી શકીએ કે દરેક મા બાપ છે એ બાળક ચાલતા શીખે તો એ ચાલતું હોય ને તેની પાછળ આમ હાથ રાખીને ચાલે, કે પડે તો બેલેન્સ જાય તો આપણે પકડી લેશું.
આ દરેક મા બાપે કર્યું જ હોય, એમાં કહેવાનું ન હોય. તમારા મા બાપ છે એ તમને ન કે મારી મમ્મીએ મન ન કીધું હોય કે મેં મારા છોકરાઓને ન કીધું હોય બેટા તું ચાલતી ને તો હું આમ પાછળ આમાં હાથ રાખીને જાતી હતી, કર્યું જ હોય. પછી એ જ મા બાપ જ્યારે વૃદ્ધ થાય તો તમે એનો હાથ પકડીને રોડ ક્રોસ કરાવો છો, ત્યારે તમે કંઈ એવું યાદ કરો છો કે હું નાની હતી ત્યારે એણે મારા હાથ પકડ્યો તો કે નહીં, મને પડવા દીધી હતી કે નહોતી પડવા દીધી, બચાવી હતી કે નહોતી બચાવી, કાંઈ નહીં આવે. એ તમે સહજ કરશો જ, જેમ એણે સહજ કર્યું એટલા સહજતાથી તમે કરો છો. તો એવી જ રીતે જ્યારે બાળક નાનું હોય ને ત્યારે એને તમે નાનું 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 ઘણું બધું શીખવું હોય. પછી સ્કૂલમાં જાય એટલે પછી એના મેડમે પ્લે હાઉસથી જ શરૂ કરો ને, પ્લે હાઉસમાં જાય ને ત્યારથી એ તમને શીખવવાનું શરૂ કરે, સારું બોલતા શીખી જાય. પ્લે હાઉસ, નર્સરી, હાયર કેજી, લોઅર કેજીથી. પછી સ્કૂલમાં ટીચરે સ્ટોરી કરી હોય ને એ આવીને દાદીને નાનીને સ્ટોરી કરશે. મમ્મીઓ નવરી ઓછી હોય, એટલે હું અહીંયા થર્ડ જનરેશનના રિલેશનની વાત કરું છું. ત્યારે સમજો કે આ તમે જે એને સંસ્કાર આપ્યા છે ને, તમે એને જે શીખવું છે ને એ હવે તમને એ રિટર્ન કરે છે. અને ધીરે ધીરે એ રિટર્ન કરવાની પ્રોસિજર છે ને એ ઊંધી થશે. શરૂઆતમાં તમે એને બહુ દેશો અને એ તમને ઓછું દેશે, પછી એ મોટું થતું જશે અને તમારી એ ઉંમર થશે, પછી એ તમને વધારે દેશે અને તમે એને આશ્રિત થતા જશો. પહેલાં એ તમારે આશ્રિત હશે, તમારી આંગળી પકડીને ચાલશે. ત્યારે તમે એને જેવું ટ્રીટ કર્યું હશે ને, જેટલું સન્માનજનક રીતે, જેટલું રિસ્પેક્ટફુલી, એ મોટા થતા એ રિસ્પેક્ટ છે ને એ તમને પાછું આપશે. પણ ત્યારે તમે એને હળધૂત કર્યા હશે, માર્યા હશે, ખીજાણા હશો, ઇન્સલ્ટ કર્યું હશે, પછી આગળ જતા જ્યારે તમે એને આશ્રિત થશો ને ત્યારે એ જ વસ્તુ તમને પાછી આપશે. તો શિક્ષણ છે ને એ તમને અહીંયા વધારે રિસ્પેક્ટફુલી દેતા અને રિસ્પેક્ટફુલી લેતા શીખવશે. તો શિક્ષણ છે ને એ આ શીખવાડે છે તમને કે જે તમે તમારા બાળકને કે તમે તમારા બાળકના બાળકને આપ્યું છે ને એ જ એ તમને બિંગ અ મધર ઓર બિંગ અ નાની દાદી એ તમને રિટર્ન આપશે. આ શિક્ષણથી આવશે, બરાબર. એના પછી છે અશિક્ષિત સ્ત્રી માટે પ્રેરણારૂપ બને. બહુ મહત્વની વસ્તુ છે, બરાબર. અત્યારે કદાચ તમને નહીં ખબર પડે, અથવા તો તમારા ઘરની અંદર ક્યાંક તમે એવું જોયું હશે કે તમારા મમ્મી છે ને એણે કોલેજ નહીં કરી હોય, 10મું 12મું કર્યું હશે અને ભણવાનો બહુ શોખ હશે, અને પછી જ્યારે તમારું ભણવાનું આવ્યું હશે ત્યારે કદાચ એકાદો સૂર એમાં ઘરમાં વડીલો હોય તો એની જૂની વિચારસરણીવાળા હોય, એટલે એ તમે 11મા 12મામાં હો એટલે એમ કે બસ હવે નથી ભણાવવું. એટલે સૌથી પહેલો સૂર કદાચ પપ્પાનોય હોઈ શકે, મમ્મીનોય હોઈ શકે, બેયનો હોઈ શકે, ઘણીવાર દાદા દાદીનો બી હોઈ શકે કે ના એને આગળ ભણાવજો. કારણ કે એણે જોયું છે કે શિક્ષણ ન મળવાથી કે ઓછું શિક્ષણ મળવાથી એણે કેટલાક અન્યાયો મૂંગે મોઢે સહન કર્યા છે. એટલે એના મનમાં સબકોન્શિયસલી એ હોય કે જે સહન મેં કર્યું છે મારી દીકરી ના કરે, માટે એ ભણશે. બરાબર. અથવા તો બીજાને તમે પ્રેરણા આપો છો કે તમે શિક્ષિત છો, તો એનાથી ફોર એક્ઝામ્પલ તમારા માટે એક એક્ઝામ્પલ આપવા માટે કે તમારા માટે એક્ઝામ્પલ તરીકે મને લ્યો કે તમે જોવો છો કે મેડમ શિક્ષિત છે, મેડમ ભણેલા છે, તો મેડમ આમ ભણાવે છે, મેડમ આમ કરે છે, મેડમના ઘરમાં આવું છે, મેડમના બાળકો આવા છે. તો ક્યાંક ને ક્યાંક ઇનડાયરેક્ટલી, સબકોન્શિયસલી, અજાણતા હું એક મેસેજ આપું છું તમને કે જો તમે શિક્ષિત હશો તો તમે કોન્ફિડન્ટ હશો, કે તમે શિક્ષિત હશો તો બની શકે કે એક દિવસ તમે મારી જગ્યાએ હશો, કે તમે શિક્ષિત હશો તો તમારા બાળકોનો તમે સારો ઉછેર કરી શકશો. તો એક શિક્ષિત સ્ત્રી છે ને એ ઘણા બધા માટે રોલ મોડેલ બને છે, જાણે અજાણે. આમાં ફરીથી મારે તમને કહેવાનું આવે, આમાં કંઈ આમ સામે બેસાડીને નથી શીખવાનું જો હું ભણેલી છું તો હું આવી છું. આ અજાણતા થતું હોય છે ને અજાણતા એ સ્વીકારાતું હોય છે. તો શિક્ષિત સ્ત્રી છે એ ઘણી બધી અશિક્ષિત, કચરાયેલી, દુખિયારી, અન્યાય સહન કરવાવાળી સ્ત્રી છે ને એના માટે પ્રેરણારૂપ બનતી હોય છે, બરાબર. એટલે હું ઘણી બધી વખત ગર્લ્સને એવું એક્ઝામ્પલ આપું કે તમારા પેરેન્ટ્સ જ્યારે તમને અહીંયા મોકલે છે ત્યારે એક વિશ્વાસ સાથે મોકલે છે, એક આશા સાથે મોકલે છે કે મારી દીકરી ભણે, કે મારી દીકરીએ મેં જે સહન કર્યું છે એ ના કરે. એના માટે તમારા મધર ઘણું બધું કોમ્પ્રોમાઇઝ કરતા હશે, હે ને. જો આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય તો તમારા કપડાનું પહેલાં ધ્યાન રાખે, પોતાનું એમ કહેવા મારે ક્યાં જવાનું છે, મારે તો છે ને. અથવા તો બીજું મેજર કોમ્પ્રોમાઇઝ, ચાલો ફાઇનાન્શિયલી જવા દો, તમે અહીંયા આવીને 5 કલાક ભણો છો ત્યારે એ 5 કલાક તમારા ભાગના કામો જો તમે ઘરે હોત તો એ તમે એને મદદ કરાવત, એને બદલે એ કરે છે.
બરાબર. અને પછી તમે ક્લાસરૂમમાં બેસવાની બદલે ગ્રાઉન્ડમાં બેસો, કેન્ટીનમાં બેસો, બહાર જાઓ, બહાર કોઈ બીજાની સાથે ઊભા રહ્યો, એની ભેગા બહાર વયા જાઓ. બરાબર. અને જે દિવસે તમારા પેરેન્ટ્સને એ વસ્તુની ખબર પડે, ખાસ કરીને તમારી મધરને, તો ત્યારે સૌથી વધારે છે ને એ તૂટે છે, કારણ કે વિશ્વાસ તૂટે. અને એમાં જો બહુ નીચલી જ્ઞાતિમાંથી આવ્યા હો, બહુ નિમ્ન આર્થિક પરિસ્થિતિમાંથી આવ્યા હો, તમારા મધરે આખા ઘરની વિરુદ્ધમાં જઈને તમને ભણાવતા હોય, અને જ્યારે તમે આવી રીતે બહારથી પકડાવો અથવા ઘરમાં ખબર પડે કે તમારે ક્યાંય કોઈની સાથે અફેર છે કે કોઈ છોકરા સાથે દોસ્તી છે, ત્યારે એની સીધી અસર છે ને એ તમારી નાની બહેનના એજ્યુકેશન ઉપર પડશે. એટલે આ પણ એક વસ્તુ છે કે તમે બીજા માટે પ્રેરણારૂપ બનો છો, એવી જ રીતે તમારું કેટલું ખોટું વર્તન તમારા પછીની પેઢીની સ્ત્રીઓ છે ને એના માટે તમે ક્યાંક ને ક્યાંક શિક્ષણના દરવાજા બંધ કરો છો અથવા સ્વતંત્રતા મેળવવાના દરવાજા બંધ કરો છો. તો બહુ રિસ્પોન્સિબિલિટી છે આપણી. પછી અહીંયા બિરબલ ને અકબરની વાર્તા જેવું થાય કે મેડમ હું એક કદાચ બોયફ્રેન્ડ રાખું છું, હું એક કદાચ લવ મેરેજ કરું છું, એનાથી શું ફરક પડે? પછી આખો કૂવો પાણીથી ભરેલો નીકળે, કારણ કે બધી જ છોકરી આવું વિચારે. બોયફ્રેન્ડ રાખવો ખરાબ વસ્તુ નથી, લવ મેરેજ કરવા ખરાબ વસ્તુ નથી, પણ જો એ તમારા ઘરમાં, તમારા સમાજમાં, તમારી જ્ઞાતિમાં સ્વીકાર્ય હોય ને તો જ કરશો. નહીતર નહીં કરતા. નહીતર એવું થશે કે તમારી પાછળની કાકા, બાપા, મામા, માસા, ફુવાની છોકરીઓ તમારી બહેનો માટે ભણવાના દરવાજા અથવા તો એની ઉપર બહુ બધા બિનજરૂરી રિસ્ટ્રિક્શન આવી જશે અને એનો વિકાસ રૂંધાશે. જેમ સ્ત્રી માટે બનેલા કાયદાઓનો ગેરઉપયોગ કરીએ, પછી ખરેખર જે સ્ત્રીને અન્યાય થયો છે ને એને એ કાયદાનો ઉપયોગ કરવો છે ને ત્યારે એમાં અડચણ આવે. ત્યારે પોલીસને એમ લાગે કે આ ખોટા બોલી હશે, આગલી બાઈઓ 10 જે ખોટું બોલીને ગઈ ને એમ. એટલે આ એક બહુ મહત્ત્વની વસ્તુ છે કે તમે બિંગ અ ફિમેલ કોઈના દરવાજા બંધ થાય ને એવું વર્તન ક્યારેય નહીં કરતા. એના માટે પ્રેરણારૂપ બનજો. બરાબર. પછી સંકટો, મુશ્કેલીમાંથી માર્ગ કાઢતા શીખશે અને એનો સામનો કરતા શીખશે. અહીંયા નહીં જાય, કારણ કે શિક્ષણ છે, આત્મવિશ્વાસ છે, લીડરશીપ એનાથી આવશે, જ્ઞાન હશે, હક પ્રત્યે જાગૃત હશે, ક્યાં ન્યાય મેળવવા જવાય એની ખબર પડતી હશે. બરાબર છે. એટલે એની અંદર કોઈ પણ મુશ્કેલી આવશે ને તો માર્ગ કાઢવાની હિંમત, બુદ્ધિ, ક્ષમતા હશે અને એનો એ સામનો કરશે, સુસાઇડ નહીં કરે. એટલે શિક્ષણ છે ને એ બહુ બધું આપે છે આપણને. અને આપણને એવું જ લાગે છે શિક્ષણ એટલે ડિગ્રી મળી જાય છે, શિક્ષણ એટલે કોલેજમાં આવીને સ્વતંત્રતા, ઘરમાંથી બહાર નીકળવાની સ્વતંત્રતા મળે, કપડાં પહેરવાની સ્વતંત્રતા મળે. એ તો સાવ છેલ્લા લેવલ પર છે. શિક્ષણ આપણને આટલું બધું આપે છે અને આપણા લીધે બીજી સ્ત્રીઓને પણ આપે છે. બરાબર. એના પછી છે સ્વતંત્ર રૂપથી વિચારવાની ક્ષમતા કેળવાશે. બરાબર. એક જ મિનિટ. સ્વતંત્ર રૂપથી વિચારવાની ક્ષમતા આવે. એનું નાનકડું એક એક્ઝામ્પલ આપું કે તમે અહીંયા આવો છો કોલેજે, બરાબર છે, તો રોજ શું પહેરવું? કોલેજે ન જ આવતા હોય તો 12મા સુધી તો યુનિફોર્મ હતો, શું પહેરવું વિચારવાનું જ નહોતું. કોલેજમાં આવ્યા તો શું પહેરવું, સ્વતંત્ર રીતે વિચારતા શીખ્યા. કેટલી નાની વસ્તુ છે. આવું કેટલું હશે. સવારે કેટલા વાગે ઉઠવું, કયા મેડમનું હોમવર્ક છે, કયું સબમિશન છે, કોનું પહેલાં કરવું, એક્ઝામ આવે છે કોનું વધારે વાંચવું, કયું પેપર પહેલું છે, કયું નબળું છે, કેમાં મને વધારે નથી સમજાતું. બધા નિર્ણયો કોણ લ્યો છો? તમે લ્યો છો ને, હે ને? તો સ્વતંત્ર રૂપથી વિચારતા શીખ્યા. તો આ નાની નાની વસ્તુ છે. કદાચ તમને અત્યારનું કહું તો તમને હસવું આવે, પણ બેટા આ નાની નાની વસ્તુઓ જ છે કે જે તમને આગળ અપ્રત્યક્ષ રૂપથી મોટી મોટી વસ્તુઓમાં પણ વિચારવામાં પ્રેરિત કરશે. અહીંયાથી જાઓ છો, રસ્તામાં સ્કૂટરમાં પંચર પડ્યું, પેટ્રોલ ખલાસ થઈ ગયું, સ્કૂટર બંધ થઈ ગયું, શું કરવાનું? તો તરત મગજ ચાલશે ને, પપ્પાને ફોન કરવું, ભાઈને ફોન કરવું, બેનપણી બાજુમાં નીકળતી હતી મારા ઘર પાસે રહીએ છે, પહેલાં એને ફોન કરું કે એ મને લેતી જાય, હે ને?
રસ્તામાં કોઈ છોકરો પાછળ આવે છે તો નિર્ણય લેશો કે કેવી રીતે મારી જાતને પ્રોટેક્ટ કરીને ઘર ભેગી સલામત કરવું. કોઈ છેડતી કરે છે તો રાડો પાડવાની હિંમત આવે, બોટલ મારવાની હિંમત આવે, સ્કૂલ બેગ કોલેજ બેગ છે તો મારવાની હિંમત આવે. કે તમને ખબર પડે છે કે કોઈ માણસ છે એ પહેલાં તમને ઓવરટેક કરે છે, પછી સ્લો થાય છે, તમને ઓવરટેક થવા દે છે, વળી પાછો એ સ્લો થાય છે, આગળ જાય છે, પાછળ જાય છે, તો તમને ખબર પડે છે કે આ મને ફોલો કરે છે. તો હવે એને કેવી રીતે ટાળવો? ક્યાંક બ્રેક મારો, સ્ટેશનરી વાળાની દુકાનમાં ઊભા રહી જાઓ, રાઈટ? તો આ નિર્ણય લઈ શકો છો, હે ને? પછી છે પોતાની રક્ષા કરતા શીખશે. સમજાયું છે જી હમણાં જ, અને આપણે શીખી ગયા છીએ. મોઢે બુકાની બાંધવાથી શરૂ કરીને હમણાં મેં આગળ જે તમને લોકોને એક્ઝામ્પલ આપ્યા, આ બધું જ છે કે જેમાં તમે તમારી જાતને પ્રોટેક્ટ કરતા શીખો છો, હે ને? અને પોતાની વાતને રજૂ કરતા શીખશે. કોઈ પણ કારણસર આજે કોલેજેથી ઘરે પહોંચવામાં મોડું થયું, જેન્યુન કારણ જ હતું. જયશ્રી મેડમે 1:30 વાગે છોડવાના હતા ને ભલે ન છોડ્યા, ને 1 વાગે છોડ્યા, ને 1 વાગે બરાબર પપ્પા ઘરે આવી ગયા છે ને જોવે છે કે તમે બાજુ મોડા છો, એટલે પૂછશે તો તમે કહી શકશો કે આજે મેડમે મોડા છોડ્યા. વધારે ન માને તો તમે ફોન જોડીને કહેશો, મેડમ જરાક ભાઈ પપ્પા સાથે વાત કરો તો. એટલે હું કહું કે હા આજે મેં 1 વાગે છોડ્યા હતા. તો તમારી વાત રજૂ કરતા શીખા. પણ માનો કે મેડમે 1 વાગે છોડ્યા, 2 વાગે છોડ્યા, પણ તમારા ક્લાસમાં હતા જ નહીં, તો તમે હિંમત કરશો પપ્પાને કહેશો મેડમને ફોન જોડી દઉં છું, કરો વાત? અને કદાચ ફોન જોડશો ને મને કહેશે મેડમ મારા પપ્પા સાથે વાત કરો ને, એટલે મારો પહેલો પ્રશ્ન એ હશે, હજી આગળ વાત તો પછી છે, બેટા તું બોલસ કોણ? એટલે ફોર એક્ઝામ્પલ માટે ધારા એમ કે મેડમ હું ધારા બોલું છું, મારા પપ્પાને કહો ને જરાક આજ તમે મોડા છોડ્યા હતા. એટલે પહેલાં તો હું ધારાને પકડું છું, મોડા છોડ્યાની ક્યાં કરસ તું? તમારી પાસે ક્લાસમાં જ નહોતી. પણ તમે સાચા હશો તો હિંમતથી ફોન કરશો, સમજાય છે? તો તમે તમારી વાતને રજૂ કરતા શીખો છો, બરાબર છે? પૂરું કરું અહીંયા? હા ચાલો, કન્ટિન્યુઅસ છે અહીંયા. 1 જ મિનિટ, ઉપસાર જ છે, પૂરું કરી નાખું. મને એમ છે 2 વિડીયો થઈ ગયા છે, ભલે થઈ ગયા, ચાલ્યું છે, પૂરું કરીએ. ઉપસાર. આમ સ્ત્રી શિક્ષણથી ફક્ત સ્ત્રીનો દરજ્જો જ નહીં પરંતુ કુટુંબ, સમાજ અને દેશનો દરજ્જો પણ ઉચ્ચ બનશે, વિકાસ પામશે. આ માટે સરકાર પ્રયત્નશીલ છે જ. વિવિધ યોજનાઓ દ્વારા તે સ્ત્રીના શૈક્ષણિક દરજ્જાને ઊંચો લઈ આવવા કટિબદ્ધ છે, પરંતુ તેમાં સામાજિક મંજૂરી, સ્વીકૃતિ, પ્રોત્સાહન જરૂરી છે. જ્યારે સમાજ સ્ત્રી પુરુષ, દીકરો દીકરી, ભાઈ બહેન કે પતિ પત્ની, દીકરી વહુ અને મા સાસુને પણ સમાન હક, ફરજો, અધિકાર, સવલતો, સુવિધા આપશે, ત્યારે જ આ શક્ય બનશે. બરાબર? અહીંયા સ્ત્રીનો શૈક્ષણિક દરજ્જો છે એ પૂરો થયો. ઓકે.